દિવસે બાપજીને તાવ આવેલો, એટલો તાવ 106 જેટલો તાવ હશે, તોય ખુરશીમાં બેઠેલા. અમે તો દરવાજાથી પૂછ્યું, જગન્નાથ મામા, જગન્નાથ ભાઈ સાથે આપણે સરખેજવાળા, ભાઈ મામા દર્શન કરવા છે, પણ મને કે બાપજીને તાવ આવ્યો છે, તો ચલો. તમે બાપજીને કહેતા નહીં, અમે અહીંથી પાછા વળીએ. જગન્નાથ મામા તો ઘર જેવા, મને કે ના ના એવું હોય બચું, આપણે દૂરથી દર્શન કરીને જતા રહેવાનું, પણ હવે આટલે આવ્યો છે તું પાછું જગ્યા જોઈને તારે વાત કરવી પડે ને. જગ્યા જોવાની બાપજીને ખબર કે બચ્ચું જોવા ગયા, જગ્યા જોવા ગયો છે. હું ત્યાંથી જ ગયેલો. હવે હું ગયો, બાપજી કીધું કોણ છે, અવાજ આવે ને. બાપજી તો એટલા વિચક્ષણ ને, સહેજ બહાર હલનચલન જોયું ને, કોણ આવ્યું છે કે બચ્ચું બોલો. સીધો મને બોલાવી લીધો. એ ભાઈ ભેલાલભાઈને અમારા 3-4 જણા હતા, બધાએ જયા. મેં કીધું બાપજી આપણે તાવ છે ત્યાં બોલશો નહીં. સારું શું કરી આવ્યો તોય મેં કીધું બધું સરસ જગ્યા છે, મેં જોયું છે, અને આપ એવું બોલશો નહીં, મારે હું વિનંતી કરું. હું તો દર્શન કરવા નહોતો આવતો, જગન્નાથ મામા લે એવું કંઈ નહીં. હવે એમાં શું, એટલા તાવમાં બાપજી 10 વાગે રાત્રે ખુરશીમાં બેઠેલા મેં જોયા છે. આ એને દેહાધ્યાસ નથી ને, એ આ બધી વાતો એટલા માટે મહાપુરુષ એનું નામ છે. હવે કોઈ કે બાપજીને કહ્યું મને ખબર નથી, હા, પણ વિચાર આવ્યો છે એટલે તમને કહું છું, અને હસવા જેવી વાત છે એટલે કહું છું. કોઈ કે કીધું, કોને કીધું, ધીરુભાઈને કદાચ ખબર હોય તો મને ખબર નથી, કે બાપજી તમે તો લગ્ન કર્યું નથી અને લીલામૃતના સ્ત્રીના શરીરનું વર્ણન કર્યું છે, એ તમે કેવી રીતે કર્યું? કોઈ કે હિંમત કરીને પૂછી નાખ્યું. બાપજી કે તમને શું લાગે છે, જો ગયા જન્મમાં, અરે કોક જન્મમાં, ગયા જન્મે કોક જન્મમાં હું સ્ત્રી હોઈશ, મેં ઘર માળ્યું છે, મારે 2-4 છોકરા થયા હશે, આમ હા એક આવી 2-4 છોકરા થયા હશે, મારો વર મરી ગયો હશે, અને હું નાતરે ગઈશ. કોને ખબર છે? નાતરું શબ્દ બાપજીને ખબર, હું તો નાતરે ગઈ હોય. કયા જન્મમાં શું ભોગવ્યું હોય કોને ખબર? એટલે કે મને બધી એની ખબર છે. કેટલો સરસ જવાબ. બીજો માણસ હોય તો કેવું પેલો થઈ જાય. બાપજીનો જે હતું ને માનવતાની જે ધારાઓ, એ એટલી બધી સરસ હતી. હવે આપણે એક વાત ઉપર આવીએ કે સંતની પાસે રહેવાનું. હું મારી વાત કરું, હા, એની સ્થાનમાં નહીં, એના મનમાં આવે ને સમજી જવાય ને ત્યારે રહેવાય, નહીં તો તમે ગોથું ખાઈ જાઓ. ભોગી મામા, મારા ભોગલિયા રાજા, એમણે મારી આગળ તો ના કહ્યું, પણ એમને એક મનમાં થયું હશે, મને એવું લાગે છે કે હાલું આખો દાડો બચ્યું બાપજી પાસે ને બાપજી પાસે, મને તો બેસવા જ નથી મળતું. ભોગીમાં મને તો જોયેલા તમે, હિન્દુભાઈ જોયેલા, એમના ઘરે જ બાપા આવીને એમના ઘરે રહેતા હતા, જો ખબર હોય તો. 57ની 65ની 67ની. પછી મેં કીધું મામા આજે પેલી શું કહેવાય મકર સંક્રાંતિ છે તો તમે બેસી જાઓ. મને કે સાહેબ હું બેસું છું, હા બચ્ચું, મને ખબર. હું સામે ઊભો રહ્યો, અને મહારાષ્ટ્રીયન કુટુંબ મકર સંક્રાંતિએ દર્શન કરવા આવ્યું, એટલે દર્શન કરી રહ્યું સામે. 1965ની વાત છે, હા. એટલે બાપજી આમ હાથ લાંબો કર્યો. હવે 3 જાતના પ્રસાદ પડેલા, એટલે એમના મનમાં એમ કે બાપજી ફળ માગે છે, એટલે ભોગી મામાએ ફળ આમ હાથમાં લીધું, એટલે બાપજી કે આમાં. પછી એમનો મને પેડો માગે છે, પાછો પેડો આપવા ગયા. એ કે પછી મેં મામા પેલા તલના લાડુ આપો, તલના લાડુ આપો, અને તરત તલનો લાડુ આપ્યો, અને આપ્યો ને પ્રસાદ કરીને એ તો ગયા. અને મને ખબર કે મહારાષ્ટ્રમાં તલના લાડુનું જ ખાસ મહત્ત્વ, અને બાપજી હાથ એટલા માટે કરે છે. આટલે દૂર જ પડેલું, બાપજીને આમ થવું ના પડે એટલે જ મેં એવી રીતે મૂકેલું. અને પેલા ભાઈ ગયા, અને બાપજી શું બોલે ખર્ચ, અલા માસ્તર, તને માસ્તર કદી બનાવ્યો? આવું, હા, તને માસ્તર, હું જો ઇન્સ્પેક્ટર હોય ને તો હાલ તને ડિસમિસ કરી નાખું. મેં કહ્યું બાપજી બહુ ભોળા છે. ભોળો એટલે ભોટ નહીં, ભોળો માણસ તો એનું નામ કહેવાય કે અચ્છા મોટાની બુદ્ધિને પણ પોંકીને આગળ જાય, અને છતાં એ બુદ્ધિનો સારો ઉપયોગ કરે, એનું નામ ભોળો કહેવાય. ભોળાની વ્યાખ્યા એવી નહીં, ભોટ. મોટા વકીલને પાછો પાડે એવી બુદ્ધિ હોય ને એને ભોળો કહેવાય, પણ એ એનો દુરુપયોગ ના કરે, આ એની વિશેષતા છે, એનું નામ ભોળો.
પેલાને ભોટ કહેવાય મને બાપજી કે કઈ માસ્તર તને કિસમિસ કરી દઉં હાલે ભોગી મામા તો એટલું બાપજી બોલી લ્યા ને ભાઈ બહાર આવીને મને કે આમાં જો મેં શું મામા કઈ આપણું કામ નહીં હો આવી જાય કંઈ મારું કામ નહીં પૈસા હું તને પગે લાગું તું જઈને રહી જા આપણું કામ નહીં બહુ ભોળા હતા બિચારા હું તમને આજે મને બહુ યાદ આવે નહીં તો વાસ્તવિક એવી વાત કોઈ ના કરે ને મને મારું કામ નહીં એમની પાસે રહેવાના મને તો તું તારું બહારનું કામ બતાવે હું બહારનું બધું કરે કે સંતની પાસે એના મનને કરવું પડે કે એનું મન શું છે. હવે બાપજીમાં બધા હવે કેટલા વાગ્યા કહેજો બસ હવે આપણે બંધ કરી દઈએ બરાબર 5-1 મિનિટ લઈએ 5-7 મિનિટ એક પ્રસંગ કહી દઉં. સંતો ક્રોધ કરે ને એમનો ક્રોધ કેવો હોય કૃત્રિમ ક્રોધ હોય. જરૂર પડી તો ક્રોધને લાવવો પડ્યો અને પછી તરત ફેંકી દે. એક ક્ષણમાં ક્રોધ આવ્યો હોય બીજી ક્ષણમાં પાછા શાંત થઈ જાય. આપણા ક્રોધમાં ને એમના ક્રોધમાં આટલો ફેર. આપણો ક્રોધ એટલે કેવો કહું કે સાવરણી લઈને ગંદકી વાળવાની હોય ને તો ગંદકી વાળ્યા પછી સાવરણી મૂકી દેવાની હોય તો મૂકે નહીં ને હાથમાં લઈને ફર્યા કરીએ એવું આપણે ક્રોધ હોય. કલોલ સ્ટેશને ગાડી આવી 62 સાલ મેં પેલા પૈસા નહીં ટિકિટની વાત કરી એ દિવસની વાત છે. દરેક સ્ટેશને જ્યાં ગાડી ઊભી રહે લાઈન લાગી હોય લોકો ગુરુદેવ દત્ત કરતા હોય ને અને બાપજી દરવાજામાં આવીને ઊભા રહે. ગાડી તો 2-3 મિનિટ થોભવાની હોય ને તો કલોલ સ્ટેશન આવ્યું અને બાપજી દરવાજા પાસે આવ્યા અને લાગે કે ગાડી ઉપડવાની આવી તૈયારી થશે એટલે લોકોને નજીક ના આવે ને એટલે છૂટા ફૂલ નાખવા માંડે. બાપજીના ચશ્મા ઉપર આવ્યું તો સહેજ વધારે આવ્યું તો આંખ ઉપર અસર થાય. તરત અંદર આવીને શું કહે છે ભાઈ મને કહે છે લોકો સમજતા નથી ને તો અમને લોકસંગ્રહ ઉપરથી પછી અમારું મન ઉપરામ થઈ જાય છે. લોકસંગ્રહમાંથી મન ઉપરામ થઈ જાય. આટલું કરીને બેઠા ફર્સ્ટ ક્લાસનો ડબ્બો આ બેઠા અને ગાડી ઉપડી. કોઈએ કહ્યું નથી કે બાપજી તમે ઊભા થજો. પાછો એનો એ દેવ એક ક્ષણમાં ક્રોધ થયેલો પાછો ઊભો થયો અને દરવાજે આવીને ઊભો રહી ગયો. ગાડી લગભગ 25-50 ફૂટ ચાલી ત્યાં સુધી ત્યાં ને ત્યાં ઊભા રહ્યા લોકોના દર્શન. બાપજીનો ક્રોધ એ આવો ક્રોધ હતો. આપણે અનસુયા માતાની જે વાતો કરીએ છીએ ને કે અનસુયા માતાને દ્વેષ થયો. જો પોઝિટિવ પાછું અનસુયા માતાને દ્વેષ થાય ખરો? અરે રામકૃષ્ણ 3 દેવીઓને દ્વેષ થાય ખરો? તમને લાગે છે દ્વેષ થાય? આ તો પાત્ર કરવું હતું ભગવાનને અવતાર લેવો હતો તો અવતાર લેવા પહેલાં આ બધી ગોઠવણી કરી અને 3 દેવોને ભેગા થઈને અવતાર લેવો હતો. 3 દેવીઓને દેવતાઓએ પહેલાં સમજાવી દીધી કે અમારે આવું કરવું પડશે અને મારે ત્યાં જન્મ લેવાનો છે. એટલા માટે તમારે આખી જિંદગી સુધી આ તમારા માથે એક આરોપ લેવાનો છે. તમે તૈયાર છો? પછી હું અવતાર લઉં. 3 દેવીઓ કે પ્રભુ તમે જે કહેશો અમે કરવા તૈયાર છીએ. પણ લોકો તમારા સતીત્વને બીજા નંબરનું કહેશે. સતી આખા વિશ્વમાં સતી પહેલો નંબર અનસુયાનો આવશે. બધું મંજૂર છે ભગવાન. અને એ પછી બાપજીએ ચોખ્ખું લખ્યું છે કે થયો દ્વેષ સંચાર લખ્યું છે. દ્વેષ હતો જ નહીં એમના અંદર. દ્વેષને બોલાવ્યો માતાજીઓએ કે તું આય હવે અમારે થોડીક વાર કામ કરવાનું છે અને દ્વેષ એમનામાં આવ્યો છે. અને આ બધી લીલા એટલે દત્ત ભગવાને જન્મ લીધો અને કહ્યું કે અનસુયા માનું જે પતિવ્રત છે આખા વિશ્વમાં એક જ છે. અને 3 દેવીઓને એટલા માટે હવા બંધ કરી દીધી હવે તમારા પતિ ઓળખી લો. અરે એ તો દેવ પુરુષો હતા એમને ખબર હતી પણ જાણી જોઈને ખમચાઈ ગયા ને માતાજીની મોટાઈ આપી. સાચી પતિવ્રતા સ્ત્રીઓ હોય ને આપણે કઈ કઈને દોષ દઈએ છીએ ને કઈ કઈને રામજી પહેલાં સમજી જાય છે કે મારી કૌશલ્યામાં નહીં કરી શકે મને વનમાં નહીં મોકલે તું તૈયાર થઈ જા અને આખી જિંદગી સુધી તને લોકો ગાળો દેશે કે બધું મંજૂર. કઈ પહેલાં નમનની રામજીની ભક્ત. બસ આવી બધી વાતો છે. તો
બાપજીનો ક્રોધ પણ એવો હતો, એમનું જે કંઈ હતું એ બધું તત્પૂરતું ક્ષણમાં એક ક્ષણ પછી જતું રહે એવું મેં નજરે નિહાળ્યું છે. અને એટલા ખાતર બાપજી એક વિશ્વ વિભૂતિ નહીં, બ્રહ્માંડ વિભૂતિ હતા. વિશ્વ સત્તાનું મૂર્ત સ્વરૂપ મારું એમના માટેનું વિશેષણ છે. વિશ્વ સત્તાનું મૂર્ત સ્વરૂપ. જે શક્તિ આખા વિશ્વને ઉત્પન્ન કરે, જેને પાલે, સંહાર કરે, એવું જે પરમ તત્વ એ બાપજીમાં આવરિત હતું નહીં, બાપજી એમાં અંદર જ હતા. દેહ તો આપણને દેખાતો હતો, દેહ હતો જ નહીં એવું હું તમને ખાતરી આપું છું. બસ તો એ બધાએ આટલા આનંદથી સાંભળ્યું. 8 દિવસની આપણી ગુરુ મહારાજની લીલા અને ગોઠવી કરી, આપણે મિત્ર ભાવે કરી છે. મને વધારે આવડે છે ને હું શ્રેષ્ઠ છું ને તમે મને કાલે પગે લાગો ને મારા પ્રત્યે માન વધારો ને એવું મારા હૃદયમાં કોઈ ભાવ. આટલા બધા જ્યારે તમે બાપજીના દર્શન કર્યા નથી ને, બાપજી માટે આટલી લાગણી છે. આખો દિવસ તમે તપ કરાવે છે અનિલભાઈ, તોય તમે તપ કરો છો અને તમે એક જરા મટકું નથી મારતા. આટલી ઉત્સુકતા હોય ને એટલે જ બાપજીએ મને મોકલી આપ્યું છે. મેં કહ્યું એ બાપજીની એક આછી છાયા તમને કહી છે. આખા બાપજીને કહેવાની કોઈની તાકાત નથી. આ તમને જે તમારી આગળ જે રજૂ કર્યું ને, દર્શન કરાવ્યું ને, એ દર્શન મારું કરેલું છે. મેં જેવું અનુભવ્યું છે. હું એકલપેટો નથી. મને એમ થાય છે કે બધા બાપજીને કેમ ના સમજી આવું. એટલા માટે અનિલભાઈ આ શરીરને બોલાવ્યું. આ બધું જ ગુરુ મહારાજનું જ પ્રેરણા છે, ગુરુ મહારાજનું જ આયોજન છે. મારું કાંઈ નથી. તમને જે કંઈ સારું લાગ્યું હોય, ખોટું લાગ્યું હોય, કોઈક જગ્યાએ આત્મશ્લાઘા આવી છે, એ બધાનું હું તમારી આગળ માફી માગું છું. પણ મારો ઉપાય નહોતો એટલે મારે બોલવું પડશે વચ્ચે. આપ સર્વના ચરણ કમળમાં મારા પ્રણામ પાઠવું છું.